સમય સુંદર પસાર થઈ રહ્યો છે. સમય સમયનું કામ કરે છે. સમય થકી જ બધા આગળ વધે છે અને સમય થકી જ બધા કામ થાય છે. સમય પ્રમાણે જ લોકો ચાલે છે અને સમય પ્રમાણે જ લોકો કામ કરે છે. સમય પ્રમાણે જ લોકો ઉઠે છે, સમય પ્રમાણે લોકો બેસે છે, સમય પ્રમાણે લોકો ખાય છે, સમય પ્રમાણે લોકો સૂવે છે, પછી પાછા સમય પ્રમાણે લોકો જાગે છે સવારે અને પોતપોતાના કામ પર નીકળી જાય છે. સવારે ઉઠીને પહેલાં તો મા બાપને વંદન કરે છે તાકી આખો દિવસ સારો જાય. મહાલક્ષ્મીને વંદન કરે છે, મા સરસ્વતીને વંદન કરે છે, મા કાલીને વંદન કરે છે, મા જગદંબેને વંદન કરે છે, મા શંકરને મા ભગવાન શંકરને વંદન કરે છે, મહાવીર સ્વામીને મારા નમસ્કારને નવકાર મંત્રને મહામંત્રોને નમન કરે છે. નમો અરિયંતાણંગ, નમો સિદ્ધાણંગ, નમો આઈર્યાણંગ, નમો ઉજાણંગ, નમો લોહે સવસાણ. કોઈ ગાયત્રી મંત્ર બોલે છે, કોઈ હનુમાન ચાલીસા બોલે છે, જેને જે ફાવે, જે મંત્ર ફાવે, જે દેવતા ગમે એનું નામ લે છે. આ સમય એટલો સુંદર થઈ રહ્યો છે કે માણસોને કામ કરવાની બહુ મજા આવે છે. વાતાવરણ સુધરી ગયું છે, વરસાદ ચારે બાજુ થઈ ગયો છે. ગુજરાતમાં તો ભયંકર વરસાદ પડીને હાહાકાર મચી ગયો છે. આખા હિન્દુસ્તાનમાં વરસાદ પડી રહ્યો છે. નહીં પડે ત્યાં બી પડવાનો વારો આવી રહ્યો છે. વાતાવરણ વાદળિયું જામેલ છે, ચારે બાજુ અંધકાર દેખાય છે. સાંજ ક્યાં પડી જાય છે તે ખબર જ નથી પડતી. શું છે, સવારના 7-7:30 વાગે તો ઉઠવાનું થાય છે બધાને, એની પહેલાં તો ઉઠી જ નથી શકતા. આ સમય એટલો ભયંકર પાસ થઈ રહ્યો છે કે કોઈને કાંઈ ખબર જ નથી પડતી. સવારમાં ઉઠીને પહેલાં તો 2 ગ્લાસ પાણી પીએ તો હેલ્થ સારી રહે છે. એનાથી શું છે, આયુષ્યમાં સરસ રહે છે અને આખા દિવસમાં સુસ્તી નથી રહેતી. ખાધું પચી જાય છે, ખાધું પચી જાય છે અને ખાધું સરસ રીતે પચી જાય છે. સવારમાં 2 ગ્લાસ પાણી પીવાથી બાથરૂમ બી આવી જાય છે, સંડાસ સાફ આવી જાય છે, માણસને તકલીફ નથી પડતી. તો આ સમય તો ચાલવાનો જ છે. સમયનો જ્યાં લગી તમારો આત્મામાં આત્મા હશે ત્યાં લગી સમયનું કામ સમય કરશે. તો આપણે બી સમયની રીતે વર્તવાનું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર.